સમજ્યા વિના રે સંતાપ શમે નહીં, વિના રે સંતાપ. સહુ વિચારો અંતરે આપ શમે નહીં, સમજ્યા વિના રે સંતાપ. આત્મને કે નહીં રે નાત જાત માઈ બાપ, એ તો સંબંધી શરીર નારે, પ્રીછી પર હરિયે, પ્રીછી પર હરિયે પરિતાપ શમે નહીં, સમજ્યા વિના રે સંતાપ. માનીનતા મેલહુ તારીએ રે, તો ખરી છે નિર્મળ ખાપ. આડ ન કરે આખ્યાને રે, થાય ઠીકો ઠીક જ થાપ શમે નહીં, સમજ્યા વિના રે સંતાપ. શું કીધું? સદગુણ સામે હું આવ્યું? બોલો. પોતાની માનીનતા ઉતારે એટલે પોતાનું માનેલું તો અરીસોની જેમ જે હોય એ દેખાય. પાવણું કર્યું છે ને? આ તો થોડુંક આમ ઊંચું બોલે. આપણે તો કરીને જ બેઠા છે, આ બધા બેઠા છે કર્યા વિના. પોતાનું માનેલું મૂકે તો અરીસાની જેમ જે હોય એ દેખાય. અરીસાનું કીધું છે શું છે? ખાપ. ખાપ. આડ ન કરે આંખ ન રે, થાય ઠીક, બરાબર એવું છે, બરાબર. હું તારું માન્યતા એમ પોતાની માન્યતા સેટિંગ કરી લો. માઇન્ડ સેટ કે ને હું કે માઇન્ડ સેટ કાઢે તો થાય, પણ માઇન્ડ સેટ નીકળે નહીં. મરી જાય માણા તો એ માઇન્ડ સેટ ન નીકળે. પોતે માન્યું હોય એ બરાબર, ભગવાને માન્યું હોય કે ભગવાનના ભગત કે સાધુએ માન્યું હોય તો એ બરાબર રહે નહીં. પોતે માન્યું હોય બરાબર, અને પોતે માન્યું હોય એમાં કોઈક જો વતાવે તો મુશ્કેલી થાય. તો એને ભગવાનનો આશરો કેવી રીતે રહે? જ્યાં સુધી પોતાની આવી માન્યતા દ્રઢ કરીને બેઠા હોય. અભિનિવેશ કે ને, અભિનિવેશ. એક સાધુએ એવું કીધું કે હું ગુરુકુળ જો નહીં કરું તો મને લીલ પવણાવવા પડશે. લોકો કુંવારા મરી જાય તો લીલ પવણાવે ને, એટલે આને આમાં એવું હોય ગુરુકુળ કરી તો કુંવારા મરી જવું તો મને લીલ પવણાવવા પડશે. પછી કર્યું એને હોતે, અત્યારે હાલે છે. એટલે માણસોએ માનીનતા એવી રાખી હોય, એને અભિનિવેશ કહેવાય. એને જીવમાં ઘરી ગયું હોય કે આ પ્રમાણે બીજું નહીં. પછી બીજા કોઈ પણ સમજાવે તો એ નહીં, હું મેં સમજો એ બરાબર, એટલે મૂકે જ નહીં. હીરા જડાવીએ આખ્યને રે, પૂરણ વડગે પાપ, રંગ ચડે પોત પલટે રે, સહુ છેતરાય દેખી છાપ શમે નહીં,
સમજ્યા વિના રે સંતાપ. તમારે કોઈ કિંમતી હીરો આવ્યો હોય બહુ જ તેમ થાય કે અહીંયા આંખની રતનની ગોળે ત્યાં નાખી દઈએ એટલે બહુ કામ કરવાની. આંખ કરતાં તો કિંમતી હોય ને. એમ આત્માથી અડગો રહી રે શરીર રૂપી પાડ્યો સાપ નિષ્કુળાનંદ એ નરસું થયું રે ગયું તે જરયું તમ વ્યાપશમે નહીં સમજ્યા વિના રે સંતાપ. પોત હે પોત એટલે લુગડું અને એને કપડું કલર ચડાવે એટલે સફેદ હોય તો નથી ભગવો થઈ જતો એ. આ આત્માને રંગ ચડી ગયો શેનો? દેહ. એટલે છે એવું નથી દેખાતું અને બીજું દેખાય છે. પોત પલટે પોત એટલે કપડું અને રંગ ચડે એટલે કપડું બદલી જાય જુદું જ દેખાય. આત્માને દેહનો રંગ ચડી દીધો આપણે ચડાવી દીધો છે એટલે એને કોઈ પાસે ગહી ન શકે એને કોઈ ઉતારી ન શકે. એટલે હું શ્રેષ્ઠ છું માણસને દેહ ભાવ તો હોય કંઈ ન હોય એવું તો ન હોય. ટાઈટ તડકો ને એવું તો લાગે ને કે ન લાગે? એ તો લાગે પણ હું શ્રેષ્ઠ છું. અમારા સાધુઓને એવું હોય કે મારી ક્રિયા જેવી બીજાની કોઈની ક્રિયા નહીં મારા ગુણ જેવા બીજા કોઈના ગુણ નહીં. ગ્રહસ્થમાં એવું હોય કે મારો બંગલો અમારી ગાડી અમારું કુટુંબ એ બધાયનું એને અહંકાર આવે એટલે એ એમાં ચોંટી ગયો કહેવાય એનો રંગ ચડી ગયો કહેવાય. એટલે એનાથી નોખું રહીને કામ કરવું પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી બહુ સાદી ભાષામાં કીધું ક્રિયારૂપ ન થવું દેહરૂપ ન થવું કુટુંબ પરિવાર જગતરૂપ ન થવું. જગતને ઢાળે પછી આમ જગતમાં આ મોટા ને સત્તા કોઈને હોય એને મોટા ગણતા હોય એ રૂપ ન થવું એને મૂકવું અને પોતાના જીવનું શું થાય એ સમજવું કે આમાં આપણે ચોંટી ગયા હાલો એમાં એને ભામે ચડી ગયા તો આપણે જીવનું શું થાય? ક્રિયાને ભામે ચડી ગયા કોઈ ગુણને ભામે ચડી ગયા હાલો તો આપણે જીવનું શું થાય? એનો થોડોક રંગ ઉતારવાની જરૂર છે. આ જગતમાં તો નીત નવા રંગ ચડતા હોય માણસોને. એટલે હું ભણેલો એટલે ભણેલો તો પાછો ગ્રહસ્થમાં હોય ને અહીંયા હોય કોઈક PhD થયા હોય કોઈક શાસ્ત્રીય આચાર્ય થયા હોય બધા. હું ભણેલો પછી હેઠા બેહીએ કે એની બેઠક જમીનને ન અડે એટલે તકલીફ થાય. પોતાને કયો રંગ ચડ્યો છે એ પોતાને કેમ ખબર પડે? સંકલ્પથી ખબર પડે. પોતાના સંકલ્પનો તપાસ કરે તો એમાં મહારાજે કીધું ને કે જે બોલે પ્રકૃતિ છે એને મરોડે ત્યારે જીવને દુઃખ થાય પણ કોઈએ ન મરોડી હોય તો કેમ ખબર પડે? તો મહારાજ કે પોતાનો તપાસ કરે અને પોતાને રાતને દી વેગવાન સંકલ્પ શેના થાય છે અને એનો હોત એમ તપાસે કે આમાંથી મને કોઈક રોકશે તો મને પાધરું નહીં પડે. એવું જો પોતાનો તપાસ કરે તો ખબર પડી જાય. મુમુક્ષુ હોય એને ખબર પડે. આલોકના હોય તો આલોકનો જ નકરો વેગ ચડી ગયો હોય તો ન ખબર પડે. મુમુક્ષુ હોય તો એને એમ થાય કે મને આમાંથી રોકે તો પોતાના સંકલ્પની સામું જોવે તો એને ખબર પડે. એટલે વધારે સંકલ્પ શેના થાય છે? ભગવાનને રાજી કરવાના થતા હોય તો એને કંઈ વાંધો નથી, તો તેને રોકે તો એ કંઈ પ્રશ્ન નથી. રાજી બોલું રોકે તો અમુકના એમ સમજે
કે હાલો સારું આપણને ગાઈડલાઈન મળી કે આમ રાજી કરવા એમ. પણ પોતાનું ધાર્યું જ મનમાં નક્કી કર્યું હોય કે આમ જ, તો મુશ્કેલી થાય ને. એટલે પોતાના સંકલ્પ સામું જોવે તો એને ખબર પડે કે મને શેનો રંગ ચડેલો છે. બીજાને તો ખબર પડે પણ એ તો આપણને મનાય નહીં. બીજાને તો ખબર પડી જાય કે આનો અભિનિવેશ થઈ ગયો છે, હવે પાછા નહીં વળે. બીજાને ધંધાને ખબર પડતી હોય, નાના છોકરાઓને હોતે ખબર પડે કે સામેમાં કંઈક ફેર પડી ગયો છે. નાના છોકરાઓ હોય ને તે એક વખત શાંતિ સ્વામીએ મને ઓલા એક નાના છોકરાનું ભગત છે છોકરો, તો એનો ઓલું વોટ્સઅપ ચેટિંગ કે શું કહેવાય, વોટ્સઅપનું ચેટિંગ એ મોકલ્યું હતું. તો એને ખબર પડતી હોય કે સામેનું માથું ફેર્યું છે, તો બીજાને તો ખબર પડી જ જાય. એટલે નાના છોકરાને હોતે ખબર પડે, પણ આપણને કહી ન શકે કોઈ. આપણે બહુ વેગમાં હોય ત્યારે મોટાએ ન કહી શકે. મોટાને હવે થોડી કાંઈક તો ગરજ હોય, કાંઈ નહીં તો જોડની ગરજ હોય. આપણે જોડવીને ક્યાં જવું? શાસ્ત્રીજી મારા ઘણી વખત વાત કરે છે ને, સ્વામી એક જગ્યાએ કથા કરવા ગયા એક જોડ લઈને. એટલે કથા કરવા ગયા તો જોડને કંઈક કમિત સૂજી એ થયું કે આપણે આની જોડ નથી રાખવી, બીજાની જોડ કરવીશ. પછી સ્વામીને તાત્કાલિક એ કથા મૂકીને સ્વામીને નામે, સ્વામી તો વક્તા હતા કથાને, તો મૂકીને તરત જ ભાગવું પડ્યું જોડને લઈ. કે જોડવીને કરવું શું? એટલે ઘણી વખત આવું બને. પોતાના મગજ પોતાના સંકલ્પ સામું જોવે તો એને ખબર પડે. નકર તો પછી મહારાજ કે ગબરગંડ હોય ને કાંઈ ખબર પડે નહીં. એને હાર્યું છે પશુને પાડ જીવે અને પશુને પાડ પૂરી જિંદગી હોતે કરી દે, અને લાગ મળે તો બીજાને દબાવી રાખે. ગરજ હોય ત્યારે દબાવી શકાય, નહીં તો કોઈને દબાવી ન શકાય. એટલે ગરજ મળે ત્યારે તારે દબાવી દે. એટલે એ પશુ જીવન છે, એ કોઈ ભગતનું જીવન નહીં, આધ્યાત્મિક જીવન ન કહેવાય. આધ્યાત્મિક જીવન તો પોતાના સામું હોતે જોતો જાય, બીજાના સામું હોતે જોતો જાય અને પોતાનું કામ કરતો જાય. ક્રિયાથી આ સંસારથી નોખું પડવું એમ. પ્રપંચ પ્રત્યનિક, આ પ્રપંચને ઢાળે હાલવું ને આ જગતને ઢાળે હાલવું નહીં. જગતથી કંઈક નોખો પડ્યો તો જ ભગવાન સામે જઈ શકે ને. જગતથી નોખું પડવું જ નથી. લ્યો આપણે કે એને કોઈ નહીં, આપણે આ સાધુનું જગત હોય ને, સાધુનું જગત હો કમ્ફર્ટ ઝોનમાં રહેવું, ક્રિયારૂપ થઈ જવું, પોતાને કોઈ કાંઈ કહી ન શકવું જોઈએ, પોતાનું ધાર્યું થવું જોઈએ. આ બધે આપણું સાધુનું જગત છે. એનું તો એમ કે છોકરો કે કરવાનું, ઘરવાળા કે એમાં કાંઈ બીજું ફેરફાર નહીં થવો તારો, પરાયણે એને કરાવે. એટલે એનાથી નોખું પડવું, થોડુંક માનસિક રીતે નોખું પડવું. દૈહિક રીતે ભલે કરે પણ મનથી નોખું પડવું કે આપણે ભગવાન પાસે જવું છે. આ બધા લઈને મને બીજે ક્યાંક ઉપડ્યા છે, ચારે બાજુથી એક બાજુથી ચાળું પકડી અને બાવડું પગને પકડી મને આ લઈ જવાના છે. આપણે ક્યાંક નોખું પડવું થોડું. છાની અવિદ્યાને ઓળખા વિના હૃદયનો સંતાપ દૂર થઈ શકતો નથી. અવિદ્યા હવને હોય, ગ્રહસ્થને હોય અને સાધુને હોતે હોય. અવિદ્યા વિનાનો કોઈ નહીં. ભક્ત ચિંતામણીમાં અવિદ્યાનું પ્રકરણ આવે છે ને, ખબર છે શું કીધું છે એમાં? અવિદ્યા પંડિત રૂપે ભેખ પંડિત મારું ઘર રહે. ત્યાં ઓલું ભેખ પંડિત પિયર મારું રહે, ત્યાં મને બહુ સારું લાગે. બૈરાવો હોય એ ભલે ને હારે 360 દી રહે, પણ 15 દી પિયરમાં જાય ને એની મજા સુધી. એટલે ભેખ ને પંડિતમાં જ્યારે અવિદ્યા આવે તો એની મજા ને આમ પિયર જેવી મજા આવે. શું કરવાની એવી મજા આવતી છે? હે, કોઈ રોકટોક કરે નહીં ને. ઓલાને તો રોકટોક કરે, બાપા આમ
અને તમે તો હાવ સમજતા જ નથી એમ કહી દે. અને આને કોઈ એમ કે સમજતા નથી તમે, સ્વામી તમે સમજતા નથી, તો ઓલાને બિચારાને શું થાય? એને સમજાવી દે. સ્વામીને એમ કીધું હોય કે તમે સમજતા નથી તો ઓલાને સમજાવી દે. અને એ લોકોને ગઢા થાય તો કેનારા મળે કે તમને ખબર ન પડે. ગઢા થાય તો એમ તો છોકરાને બૈરાઓને બધા એક મત થઈ જાય કે એને કાંઈ આવડ્યું જ નહીં. બધા હજી જુવાનમાં હાલતા હોય ને ત્યાં સુધી થોડાક બીતા બીતા કે વાહેતી કે વાત કરે, હા મૂર્ખ્યા છે ત્યાં સુધી વાહેતી કે પછી તો ઓલે મોઢે કે તો એ કાંઈ ન કરીએ કે શું કરે? ઓલે મોઢે કે તો માય હાઉસમાં મૂકી આવે. માય હાઉસ એટલે શું ખબર છે ને? માય હોમમાં હે? માય હોમમાં માય હોમ, માય હોમ માય હોમમાં મૂકી આવે, ઘરડા ઘરમાં મૂકી આવે, એટલે મોઢે જ કહેવાય નહીં. એટલે આવું છે બધું. આને કોણ કે? એટલે અવિદ્યાને અહીં બહુ સારું લાગે, રોકટોક ન કરે. એને પિયરમાં તો બેન બા થતું હોય એટલે કોઈ કંઈ રોકટોક ન કરે. અને જે વળી જાય તો 15 દી જાય તો થોડાક કરિયાવર કરીને જે અને બધે એટલે એવું સારું લાગે. એટલે અહીં સાધુમાં અવિદ્યા આવે તેને કરિયાવર મળે, અને બોલે પણ કરિયાવર શું મળે? ઢવડવું પડે. એટલે સાધુમાં અવિદ્યાને રહેવાનું બહુ ગમે છે એવું નિષ્કુળાન સ્વામી કીધું છે. આપણને તો કાંઈ ખબર નથી કે આપણામાં તો અવિદ્યા હોય નહીં તો આપણને ક્યાંથી ખબર? આ લોકોને હોય, બધા બીજાને હોય. સાધુમાં તો અવિદ્યા આપણે તો કોઈ ભાળી જ નથી. અને અહીંયા તો આપણે સાધુ આશ્રમમાં ના પડી છે ને, લેડીઝ આર નોટ અલાઉડ. એટલે અવિદ્યા છે એ બોર્ડ સાંભળીને જ વહી જતી હોય કે નહીં? બોર્ડ વાંચીને જ વહી જાય. એને વાંચતા આવડતું તો હશે જ. અવિદ્યાને અંગ્રેજી વાંચતા આવડે કે નહીં? વાંહેથી આવતી હે? વાંહેથી આવતી છે, બોર્ડ નથી ને. ઠીક, એને આપણે ત્યાં હોતે બોર્ડ લગાડતો. છાની અવિદ્યાને ઓળખા વિના હૃદયનો સંતાપ દૂર થઈ શકતો નથી. 3 દેહથી વિલક્ષણ વિશુદ્ધ આત્મારૂપ મનાતું નથી. આત્માને નાત જાત ભગવાનનો સેવક માનવું, આ જગતથી નોખું માનવું, ભગવાનનો આશરો કરવો તો એને વિદ્યા કહેવાય. એ અક્ષરમ અધિગમ્યતે, જેનાથી ભગવાનનો ધામનો રસ્તો ખુલ્લો થાય એવી માન્યતા આપણા હૃદયમાં આવે તો એને વિદ્યા કહેવાય. ઓલી બધી અવિદ્યા કહેવાય. આત્માને નાત જાત મા બાપ ભાઈ વગેરે કોઈ છે નહીં, અને જો માને તો સંસારમાં સ્વામી આમાં 2-3 દ્રષ્ટાંતો એવા જોરદાર આપ્યા. એ દ્રષ્ટાંતોને તો અઠવાડિયું સુધી એમને ચિંતન કરી રાખી તો માંડ ખબર પડે એવા છે, હાથમાં આવે એવા છે. એટલે એનું મનન થવું જોઈએ.